छठी मैया और न कोई हमारा छठी मैया हर उलझन को सुलझाती हो सुख के बादल बरसाती हो हर बाधा दुख हर लेती हो घर खुशियों से भर देती हो तुमसे ही गुजारा छठी मैया और न कोई हमारा छठी मैया। આ શું તમાશો ચાલી રહ્યો છે બાપુજી? અરે મગજ ખરાબ થઈ ગયું છે દાદીનું. આ ગંદા લોહીને આપણા બરાબરીમાં બેસાડવા માંગે છે. અરે આપણા ઘરના નોકરની હેસિયત પણ એનાથી વધારે છે. અને તમે કેમ કઈ ના બોલ્યા બાપુજી? માનો ફેસલો અટલ છે અને જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં બીજી કોઈ બહેસ ના થવી જોઈએ. હા ઠીક છે બાપુજી. દાદીનો ફેસલો, કાર્તિકની તબિયત, આ બધી વાતોનો હવાલો આપીને નાનપણથી મારી સાથે અન્યાય થયો છે અને તમે બાપ થઈને પણ કઈ ના કરી શક્યા. હવે એક શબ્દ પણ નહીં બોલતો, સમજો તું? હા, તું બહુ સારી રીતે જાણે છે કે નાનપણથી મેં તારા અને કાર્તિકની વચ્ચે મેં કોઈ ભેદભાવ નથી રાખ્યો અને કાર્તિકની અસલિયતને મેં ફક્ત કાર્તિકના ખાતર નહીં તમારા બધાના ખાતર છુપાવી રાખી જેથી ખાનદાન ઉપર કોઈ આંગળી ન ઉઠાવી શકે. અરે તમને શું લાગે છે બાપુજી, ઓલા કાર્તિકના લગ્ન થઈ જવાથી આવું કઈ નહીં થાય? અમે બહુ સારી રીતે જાણીએ છીએ. જો વૈષ્ણવીને જો મારા બસમાં હોત ને તો આ ઘરની વહુ તો શું આ ઘરના ઉમરા પર પણ પગ નહીં મૂકવા દેત. પણ માં સામે હું પણ મજબૂર છું. હું બહુ સારી રીતે જાણું છું કે કાર્તિક પણ લગ્ન માટે તૈયાર નથી, પણ હું મજબૂર છું. હું કઈ નથી કરી શકતો. બાપુજી એક વખત બસ! જો કોઈ મોટા ઘરની ખાનદાની વહુને પણ અહીંયા લઈને આવત ને તો એ કાર્તિકને જોઈને 2 દિવસમાં અહીંયાથી ચાલી જાત અને ખાનદાનની જે નાક કપાતે અલગથી. જે કંઈ પણ થઈ રહ્યું છે એને થવા દો. કઈ નહીં બોલે વચમાં, સમજો તું? અમે ભલે ના પાડી શકીએ પણ એ છોકરી તો લગ્ન માટે ના પાડી શકે છે ને. આજે એને કાર્તિકનો એ રૂપ બતાવીશ કે લગ્ન પહેલા જ ભાગી જશે અને દાદીએ મજબૂરન કાર્તિકને હોસ્પિટલ મોકલવો જ પડશે. શાંત થઈ જાને. કાર્તિક આટલી વારથી આની છબી બનાવી રહ્યો હતો? भक्ति में शक्ति भरो मन को मैया शांत करो सारे दुख संकट हरो मैया भक्तों पे कृपा करो मैया उगते सूरज की लाली दया प्रेम करने वाली जग से निराली तुम हो मैया देती खुशहाली तुम हो मैया तुमसे हो जियारा छठी और न कोई हमारा छठी मैया। छठी मैया छठी मैया जय 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 छठी मैया छठी આ શું બનાવી રહ્યા છે દેવરજી? જોઈને મમ્મીજીને બતાવી એ ખુશ થઈ જશે.
આ ફળ યશોદા ફલદાનની રસ્મ માટે લાવી છે. લગ્નની તારીખ નક્કી કરતા પહેલા આ રસમ કરવામાં આવે છે. ફલદાનની તૈયારી તો મેં પહેલાથી જ કરીને રાખી છે. ચાલો. વાહ, માજીએ ફલદાનીની તૈયારી પણ કરી લીધી અને આપણને કહ્યું પણ નહીં. ના, ઓછામાં ઓછું તમને તો કહેવું જ જોઈએ ને મમ્મીજી. કાર્તિક આટલી વારથી આની છબી બનાવી રહ્યો હતો. હવે મમ્મીજી, હું તો બસ જોવા ગઈ હતી કે શું બનાવી રહ્યા છે. જુઓ ને, લગનની વાત શરૂ જ નથી થઈ કે પેન્ટિંગનો એક આખો ડબ્બો ખાલી કરી દીધો દેવરજીએ. અદ્ભુત દિવ્ય શક્તિ છે તારા અવાજમાં વૈષ્ણવી. ત્યારે જ તો આટલો મોટો ચમત્કાર થયો છે. હવે તમને બધાને ભરોસો થઈ જ ગયો હશે કે આપણા કાર્તિકને આ સંબંધથી કોઈ જ આપત્તિ નથી. કાર્તિક બાબુ. યશોદા, હર હર મહાદેવ મોટા માલકીન. માસી, આ બધું શું લઈને આવી છે? આ બધું શું નથી દીકરા. આ ફળ યશોદા ફલદાનની રસમ માટે લાવી છે. લગ્નની તારીખ નક્કી કરતા પહેલા આ રસમ કરવામાં આવે છે. તમારા ઘરેથી નીકળતા જ મોટા માલકીને અમને ફોન ઉપર બધું જ કહી દીધું હતું. એના માટે જ બધી તૈયારી કરીને અમે બંને અહીંયા આવી ગયા. અરે યશોદા, ફલદાનની તૈયારી તો મેં પહેલાથી જ કરીને રાખી છે. ચાલો. વાહ, માજીએ ફલદાનીની તૈયારી પણ કરી લીધી અને આપણને કહ્યું પણ નહીં.